everyone, so finally in student demand I share my first vlog with my student and very talented staff. हम जाने वाले हैं एडवेंचर पर। दोस्तों तुम सब तैयार हो ना? हाँ बिल्कुल। बड़े होकर पता नहीं हम सब ऐसा हंगामेदार एडवेंचर कर पाएंगे या नहीं। હેલો એવરીવન, સો ફાઇનલી આજે ઘણા ટાઈમ પછી ટૂરનું નક્કી થયા પછી અમે જૂનાગઢ જવા નીકળી ગયા સવારના 4 વાગ્યે અને બહુ બસમાં મસ્તી કર્યા પછી અમે સવારમાં પહોંચી ગયા ઉપરકોટના કિલ્લે, જ્યાંથી જૂનાગઢના દ્રશ્યો બહુ સુંદર દેખાતા હતા. ઉપરકોટમાં તોપ જોયા બાદ અમે પહોંચી ગયા બૌદ્ધિસ્ટ ગુફાઓમાં, જેનું સીન કંઈક આવું હતું. ત્યારબાદ અમે ફોટોશૂટ કર્યા, વિડીયો બનાવ્યા અને ખૂબ મસ્તી કરી. બાળકોએ એના શિંગડા મને પહેરાવીને મારી પાસે પણ વિડીયો બનાવડાવ્યો. ત્યારબાદ મારા ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ઘણા બધા ફોટો અને વિડીયો લીધા. ત્યાંથી અમે નીકળી ગયા અડીકડીની વાવ જોવા માટે અને વચ્ચે ફોટો અને વિડીયો શૂટ કર્યા. ત્યારબાદ રાણીના મહેલની મુલાકાત લીધી અને અમારી ઘણી બાળાઓ અહીંયાનો ઇતિહાસ નોટ કરતી હતી. અને ત્યારબાદ બધાએ નવખંડ કૂવો જોયો, જેનો લુક કંઈક આવો હતો. અમારે સ્ટાફ બધો યંગ રહ્યો એટલે ફોટો વિડીયોનો શોખ તો હોય જ, અને પ્લસ અમારા બાળકો પણ એટલા શોખીન અને સ્ટાઇલિશ. ત્યારબાદ અમે ઉપરકોટને બાય બાય કહી અને પછી નીકળી ગયા ભવનાથ જવા માટે. ભવનાથ પહોંચ્યાની સાથે જુઓ અમારા બધા મહાદેવ ભક્ત. મંદિરે દર્શન કર્યા બાદ મેં બાળકોને રોપવે વિશે માહિતી આપી અને આગળ ફોટો વિડીયો લઈ અને સક્કરબાગે પહોંચી ગયા. ત્યાં બધા બાળકોને સર અને ટીચરે ઘણા બધા ઇન્સ્ટ્રક્શન આપ્યા અને ત્યારબાદ બધા સક્કરબાગની અંદર પ્રાણીઓ અને પક્ષીઓ જોવા માટે આગળ વધ્યા. ત્યાં પહોંચ્યા ત્યારે બપોરનો સમય હતો એટલે મોટા ભાગના જે પ્રાણીઓ હતા એ ઊંઘતા હતા, પરંતુ એ બધા ઊંઘણસી વચ્ચે આ એક મારા જેવો શોખીન જે સ્લો મોશનમાં ચાલ્યો જાય છે અને લોકો એનો વિડીયો બનાવતા હતા, તો મેં પણ બનાવી લીધો. ત્યારબાદ સરીસૃપ વિભાગમાં ગયા અને ત્યાં અલગ અલગ પ્રકારના ઘણા બધા અજગરો અમે જોયા. આ તો જોતા જ ખોટા લાગતા હતા, પણ ધીમેથી અમે ઓબ્ઝર્વ કર્યું તો એની ગરદન હલતી હતી. ઝૂનો નાસ્તો કરીને ત્યારબાદ અમે નીકળી ગયા સત્તાધાર જવા માટે. સત્તાધાર આરતી અને પ્રસાદ લઈ અને ફરીથી બેસી ગયા બસમાં અને બસમાં મોજ મસ્તી કરતા કરતા અમે પહોંચી ગયા અમારા